કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ પર પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા થયા આફરીન। પાટણમાં યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલને ગણાવ્યા સારા માણસ। 60 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું તે કિરીટ પટેલને નહીં પણ કોંગ્રેસને પૂછવા જગદીશ વિશ્વકર્માએ સલાહ આપી। કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ માટે વિશ્વકર્માનો સોફ્ટ કોર્નર જોવા મળતા અનેક રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। અગાઉ કિરીટ પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના ભણતર પર સવાલ ઉઠાવનારાઓને જવાબ આપી સમર્થન કરતા પણ જોવા મળ્યા છે। કોની જોડે કિરીટભાઈ એટલે ભાઈ કિરીટભાઈ માણસ સારો છે પણ ઝઘડો અંદરો અંદર ડખો ચાલે છે, કઈ મૂળ ઘરમાં ડખો ચાલે છે, એમને હક નહીં ક્યાંય, હક નહીં મૂળ। કોંગ્રેસ સત્તામાંથી ત્યારે પૂછજો કે 60 વર્ષ સુધી તમે શું કર્યું? કોંગ્રેસના મિત્રો કદાચ તમારે ત્યાં આવે, સ્નેહલભાઈ સામાજિક રીતે કદાચ આપણે ધારાસભ્ય આવો બોલાવાય પડે, ના પડાય ભાઈ? સામાજિક લેવલે આવે ના પડાય? આવીએ, ચા પાણી કરીએ, બધું કરીએ આપણે, પણ આપણે પૂછવું કોક દાડો કે ભાઈ 60 વર્ષ તમે હતા। કિરીટભાઈ સારા માણસ છે, કિરીટભાઈ પૂછવાનું નથી કેતો, કોંગ્રેસનો માણસ પૂછવાનું કહું છું। કોને પૂછવાનું? કોંગ્રેસના લોકોને પૂછવાનું। કિરીટભાઈ સારા માણસ છે, કિરીટભાઈ પૂછવાનું નથી કેતો। પાટણમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલના વખાણ કર્યા। આ મુદ્દે એબીપી અસ્મિતા સાથે વાત કરતા ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે પ્રતિક્રિયા આપી કે સારા માણસ અને સારી કામગીરીની સરાહના થતી હોય છે। હું ધારાસભ્ય બન્યો ત્યારથી લોકોના કામ કરું છું। અગાઉના અધ્યક્ષ CR પાટીલ અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ પણ મારા વખાણ કર્યા હતા। એટલું જ નહીં, નામ લીધા વગર ધારાસભ્યએ પક્ષના નેતા પર નિશાન સાધતા કહ્યું કે બંધારણની વાતો કરીને કેટલાક લોકો બફાટ કરે છે, ઓછું ભણેલા લોકો પણ સારો વહીવટ અને સારું કામ કરી શકે છે। વિધાનસભાની અંદર અધ્યક્ષ હતા, એ અધ્યક્ષે પણ અમારી સરાહના કરી અને અમને લિખિતમાં અમારી સરાહના કરેલી હતી રાજેન્દ્ર ત્રિવેદી સાહેબે। એના પછી જે પાટીલ સાહેબ હતા, પાટીલ સાહેબે પણ એક જાહેર સભાની અંદર અમારા બૂથ મેનેજમેન્ટના વખાણ કર્યા હતા અને જગદીશ વિશ્વકર્માએ પણ કહ્યું કે તમે જે વાત કરો છો પાટણના ધારાસભ્ય સારા માણસ છે, એટલે કોઈ સારો માણસ હોય એને સારું કહેવું એ કંઈ ગુનો જ? જો અમુક માણસોને બફાટ કરવાની ટેવ પડી જતી હોય છે, એટલે ગમે ત્યારે ગમે તે લોકો ગમે તેના વિશે બોલે અને બંધારણની વાતો કરે। બંધારણની અંદર લોક સ્વતંત્રતાનો અધિકાર છે અને બંધારણમાં કોઈ જગ્યાએ એવું લખ્યું નથી કે ધોરણ 8 ચોપડી પાસ એ ગૃહમંત્રી કે મુખ્યમંત્રી ના બની શકે, એટલે માત્ર બંધારણની વાતો કરીને ગમે તેના વિરુદ્ધમાં ગમે તેવા આક્ષેપો કરવા એ યોગ્ય નથી।